આજ રોજ એટીવીટી આયોજન સમિતિની મીટિંગ હોય પ્રાંત સાહેબના અધ્યક્ષસ્થાનમાં. એટીવીટી આયોજન સમિતિની અંદર તાલુકા પ્રમુખ તરીકે હું પણ આયોજન સમિતિમાં હોઉં. લગભગ આશરે 12 કલાકે પ્રાંત સાહેબના ચેમ્બરમાં જ મીટિંગ રાખેલ હતી. ત્યાં માન્ય ધારાસભ્યશ્રી પણ હતા, સાગબારા પ્રમુખશ્રી પણ હતા, બંને તાલુકાના ટીડીઓ હતા અને હું પોતે હતો. ને એટીવીટીના સરકારશ્રીના નિમણૂક પામેલ સભ્ય પણ હાજર હતા. તેની અંદર માન્ય ધારાસભ્યશ્રી દ્વારા આયોજન સમિતિ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવા દ્વારા સર્વપ્રથમ તો સાગબારા પ્રમુખ શ્રી જે એક અમારા મહિલા તાલુકા પ્રમુખ છે ચંપાબેન વસાવા, એમની જોડે અભદ્ર ભાષામાં વાત કરતા, અભદ્ર ભાષામાં ગાળાગાળી કરતા હું વચ્ચે પડ્યો. માન્ય ધારાસભ્યશ્રીને એવું કીધું કે સાહેબ મૂકું, ભલે ગમે તે હોય, એક મહિલા આગેવાન છે, એમની જોડે તમારે આવું વર્તન ના કરવું જોઈએ. આટલી વાત કરતા ધારાસભ્યશ્રી ઉશ્કેરાઈ જાય છે. મારા પર મોબાઈલ વડે હુમલો કરે છે. મોબાઈલથી હુમલો કરતા થોડી જપાજપી થઈ. પછી માન્ય ધારાસભ્યશ્રી વધારે પડતા ઉશ્કેરાઈ જઈને મારા પર જાનલેવા હુમલો કાચ દ્વારા કરે છે, કાચના ગ્લાસ દ્વારા. ને ઘણી બધી ધમકીઓ આપીને જાય છે કે તમારા બંને તાલુકા પ્રમુખને હું જોઈ લઈશ, હું આમ કરીશ, તેમ કરીશ. તો બધા વિષયો બન્યા અને બધા કર્મચારીઓ હાજર જ હતા. હા, ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની માનસિકતા આપ સૌ જાણો જ છો. એક જ્યારથી ધારાસભ્ય ચૂંટાયા છે ત્યારથી એ પોતાના નશામાં રહી છે. એ ડેડિયાપાડા અને સાગબારાની અંદર મારો ખોફ ચાલવો જોઈએ. પણ માન્ય ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું, ત્યાં પણ મહિલાને અપમાનિત કરશો ત્યારે આ સંજયભાઈ તમારી આડે આપશે. મુખ્ય બાબત તો કામની વહેંચણી તો નહીં. મહિલા અમારા પ્રમુખ છે સાગબારા તાલુકા પંચાયતના, એમની જોડે અભદ્ર ભાષા કરી, ત્યાર પછી આ બધા વિષય ઊભા થયા છે. થયું છે સાહેબ, ઢોલ દાપત બી થઈ છે. એમને દ્વારા મોબાઈલ દ્વારા હુમલો કર્યો, કાચના ગ્લાસ દ્વારા મને મારવામાં આવ્યો. બધું સત્ય વાત છે. પ્રાંત સાહેબ હતા, બંને તાલુકાના ટીડીઓ હતા, બંને તાલુકાના મામલતદારશ્રી હતા.